ભગવાને પ્રાર્થના કરી. ગામડાની એક અભણ શકુબાઈ પ્રાર્થના કરે છે. સાસરે ગયેલી શકુબાઈ ભગવાન કૃષ્ણમાં એટલો પ્રેમ, એની ઈચ્છા હંમેશના માટે એક જ હતી, મને દ્વારકા એકવાર દર્શન કરવા જવું છે, મારે એકવાર દ્વારકા દર્શન કરવા જવું છે. પણ સાસુમાં ઘરની બહાર ન નીકળવા દે. ઘરમાંથી બહાર ન નીકળવા દે. આપણે તો મોટા ઘરની વહુ કહેવાય, આપણે બહાર ન જવાય. શકુબાઈ કહે છે કે બા, એ બાઈજી, મારે તો દ્વારકા જવું છે. ના, શકુબાઈ પાસે ઘરના કામ કરાવે. પણ શકુબાઈ હર હંમેશા ભગવાનને એકવાર પ્રાર્થના કરે, ઠાકોરજી એકવાર દ્વારિકા બોલાવો ને, એકવાર મને દ્વારિકા બોલાવો ને. એમાં બરાબર કરવું, શકુબાઈના ગામમાંથી એક સંઘ દ્વારિકા હાલીને જાય અને શકુનો જીવ વળી ગયો. મારે દ્વારિકા જવું છે. જેવું શકુબાઈએ પોતાની હાહુને કીધું, બંધન વધારી દીધા. એટલા કામ કરાવે, એટલા એને ત્રાસ આપે. પણ આ બાજુ જેવું અહીંયા શકુબાઈએ વિચાર્યું કે ઠાકોરજી એકવાર દ્વારિકા તેડાવો ને, શકુબાઈને બંધન થયા. એ મારા વાલીડાને ન ગમ્યું, એ મારા ભગવાનને ન ગમ્યું. એ મારા ઠાકોરજીને ન ગમ્યું. જે દિવસે સવારમાં શકુબાઈના ગામમાંથી સંઘ નીકળવાનો હતો, શકુબાઈને તો પાણી ભરવા મોકલે સવારમાં એની સાસુ. શકુ, પાણી ભરી આવો, જાવ. અને શકુબાઈ પાણી ભરવા ગામના પાદરે આવ્યા ને, એવા સમયે એક શકુ પાણી ભરવા આવી અને દ્વારકાથી ઠાકોરજી ગામના ગોંદરે આવ્યા છે. આવીને કીધું, લાવો શકુબાઈ, આ પાણીના બેડા અમને આપો, તમે દ્વારિકા જાઓ. પ્રભુ, હું દ્વારિકા જાઉં તો મારા ઘરનું કામ કોણ કરે? મારી સાસુનું કામ કોણ કરશે? અને ત્યારે ભગવાન દ્વારકાધીશ બોલાતા, શકુબાઈ, તમે દ્વારકા જાઓ, તમારા ઘરના કામ અમે કરીશું. વહુવારું થઈને વાલો આવી આવેલો, વહુવારું થઈને વાલો આવી આવેલો. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવી આવેલો. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવી. શકુબાઈ કહે છે, પ્રભુ તમે કામ કરશો? હા શકુબાઈ, લાવો. અરે પણ તમને ઓળખી જશે તો? અરે કોણ ઓળખે મને? આ દુનિયામાં હજી ઓળખા છે કેટલા માન? કૃષ્ણને ઓળખા કેટલા? શકુબાઈના હાથમાંથી બેડા લીધા. ભગવાન પોતે શકુબાઈનું રૂપ લઈ અને પાણી ભરી અને ઘરે આવે અને પેલી ગામડાની અભણ શકુ સંઘમાં જાય છે. બેડા લીધા છે વાલે હાથ મારેલો, બેડા લીધા છે વાલે હાથ મારેલો. અને કાઢી વાલે લાંબી સરખી લાજ જો,
થઈને વાલો આવ્યા રે લોલ. વાલે લાંબી સરખી લાજજો, વહુવારો થઈને વાલો. ભગવાને પોતે લાજ કાઢી. ખાલી એક વખત કલ્પના તો કરો કે ઠાકોરજી લાજ કાઢીને પાણીનું બેડું માથે લઈને હાલ્યા હશે. ઠાકોરજી લાગતા કેવા હશે? ભગવાન કેવા લાગ્યા હશે? ઘરે આવ્યા છે, જેમ શકુબાઈ ઘરના કામ કરતી એમ ભગવાને છાણ વાસીદા કર્યા છે. અને સાસુ એવા હતા, હજી એક કામ કરતા હોય ત્યાં શકુને કે શકુ આ વાસણ કોણ કરશે? તમારા પિયરિયામાંથી કોઈ આવવાના છે? ભગવાન વળી પાછા શકુબાઈના અવાજમાં કહે છે, એ હા બા, હમણાં કરી નાખું છું. અમુક અમુક સાસુને એવી ટેવ હોય. જોકે અહીંયા આપણા કોવાયામાં બધા સાસુ એકદમ સરસ છે. અહીંયા કોઈ ટક ટક કરતા જ નથી વહુને. આ તો હું બારગામના હાહુની વાત કરું છું. હવે રેવું દોઢ દાડો ને ખોટું આંખે થઈને જવું. ઘણી સાસુને ટેવ હોય, જ્યાં સુધી વહુને ટક ટક ન કરે ને ત્યાં સુધી મજા જ ન આવે. એને ખબર હોય કે આ કામ પછી આ કામ કરવાના જ છે વહુ, તો એ બડબડ કરે. અને પાછો એનો નિયમ હોય, ઘરમાં પુરુષ હોય ત્યાં સુધી બડબડ ન કરે. હા, સાસુ વહુને કાંઈ કહે પણ ક્યારે? એનો દીકરો ઘરમાં ન હોય ત્યારે, એનો પક્ષ લેનારું કોઈ ન હોય ને ત્યારે બડબડ કરે. પણ એટલું યાદ રાખજો કે દીકરાની વહુ તમારા ઘરમાં આવે ત્યારે દીકરાની વહુ તમારા હાથમાં હશે, પણ તમારી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તમે પાછા દીકરાના વહુના હાથમાં હશો. એટલે પછી બધું વ્યાજ હોતું પાછું આવે. અને અત્યારે તો વ્યાજ વધી ગયું ભાઈ. હવે કેટલું મોટું વ્યાજ થઈ ગયું. એટલે આપણી મૂળ મૂડી કરતા વ્યાજ વધારે આવે, એના કરતા પહેલેથી સાચવીને રહેવું, પહેલેથી સાવધાન રહેવું. સાસુમાં વારે વારે એને ટકટક કર્યા કરે છે. વહેલી હવારમાં પાણી ભરાવે, છાણ વાસીદા કરાવે, રસોઈ બનાવડાવે. અરે રાતના સુવા સમયે વળી પાછી સાસુના પગ દબાવવા જવાના. સાસુના પગ દબાવે શકુબાઈ. પણ શકુબાઈ હતા એ આને નહોતી ખબર કે આ તો ભગવાન પોતે છે. સાસુમાં સુઈ જાય પછી એ સુવા જાય, અડધી રાતે દરડા દડાવ્યા છે. અડધી રાતુના દળે દરણાર લોલ. અડધી રાતુના દળે દરણાર લોલ. પરોઠીએ કાંઈ પાણી ભરવા જાય જો વવારું થઈને વાલો આવ્યા રે લોલ. પરોઠીએ કાંઈ પાણી ભરવા જાય જો અડધી રાતે પાણી ભરવા જાય, અડધી રાતના દરણા દળાવે, વહેલી હવારમાં પાણી ભરવા મોકલે. અને બરાબર બપોરનો સમય થવા આવે ત્યાં કે શકુબાઈ આ રસોડામાં જાવ, હમણાં તમારા હાહરા રોટલા માગશે. અને ભગવાન રસોડામાં પગ મૂકે. અને અખિલ બ્રહ્માંડના નાયકને કામ કરતા વાર કેટલી. સુંદર મજાની રસોઈ બનાવી, સાસુ ને સસરા જમવા બેઠા છે. અને પેલી શકુબાઈ તો એને સંઘમાં હાલી હાલી જાય અને સંઘના લોકોને એટલા એટલા ધૂન કીર્તન પદ ધોળ ગવડાવે, લોકો આનંદથી નાચતા જતા હતા. અને અહીંયા શકુબાઈ રસોઈ બનાવીને સાસુ ને સસરાને જમવા બેહાડ્યા. અને સસરા બરાબર જમવા બેઠા. અને શકુબાઈની રસોઈના આજ એટલા વખાણ કર્યા કે ઓહો, હવે તો સખુ ઘણાય સુધર્યા.
રસોઈમાં અનેરો સ્વાદ ભરતી તો છે આજે, પણ એને ક્યાં ખબર છે કે આજ તારી ગામડાની સકુએ નહીં, આજ અખિલ બ્રહ્માંડના નાયકે તારા માટે રસોઈ બનાવી છે. ભગવાન પોતાના હાથે જ્યાં રસોઈ બનાવતા હોય, શું ખામી હોય? ભગવાનને ધરેલા પ્રસાદમાં જો કાંઈ ખામી ન રહેતી હોય સ્વાદમાં, તો ઠાકોરજી પોતાના હાથે રસોઈ બનાવે, શું ખામી રહે? અને શકુબાઈ જાત્રામાં એક શકુ અહીંયા ઘરમાં કામ કરે, જેવા બરાબર સાસરાએ વખાણ કર્યા અને હાહુ પાસે વહુના વખાણ થાય એટલે સમજો કે એ અગ્નિમાં પેટ્રોલ નાખવા જેવું થાય. સાસુની પાસે વહુના વખાણ થાય એટલે એ અગ્નિમાં આહુતિ દેવા જેવું થાય. એને ગમે નહીં એની વહુના વખાણ થાય. સસરાએ બહુ વખાણ કર્યા ને કે રસોઈ તો બહુ સારી બની, હવે તો આંગળા ચાટી જાય એવી રસોઈ બની છે. બહુ વખાણ કર્યા એટલે ત્યારે શકુબાઈના સાસુ બોલ્યા, સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ, સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ, માર વિના સુધરે નહીં નાર, જો વવારું થઈને વાલો આવ્યા રે લોલ, માર વિના સુધરે નહીં નાર, જો વહવારો થઈને વાલો આવ્યા રે લોલ. માર બહુ પડ્યો એટલે શકુબાઈ સુધરી ગયા છે. એક પછી એક પછી એક ધીમે ધીમે દિવસો જતા રહ્યા. સાસુમાં પલંગમાં પોઢે, ભગવાન પગ દબાવા જાય. એમાં બરાબર ઘણા દિવસો પછી સંગ પાછો આવતો તો ભગવાનને ખબર પડી કે શકુ પાછી આવે છે. એટલે એનો એ જ ભગવાન શકુબાઈના રૂપની અંદર પાણીના બેડા લઈ અને જાય છે ગામના ગોંદરે. જેવો સંગ ગામના ગોંદરે પહોંચ્યો એટલે શકુબાઈના હાથમાં એ બેડા આપી અને કીધું કે લ્યો શકુબાઈ, આ બેડા અને તમે હવે ઘરે જાઓ અને હું આમ જાઉં. કેમ કે ભગવાને વિચાર્યું જો એક ઘરમાં બે શકુ ભેગી થાય તો માથા કૂટતી જાય, એટલે ભગવાન તરત જ નીકળી ગયા અને ગામના ગોંદરે જઈ અને શકુબાઈના હાથમાં બેડા આપી અને પરમાત્મા જ્યારે હાલતા થાય છે, બેડા દીધા છે શકુના હાથ માર લોલ, ભગવાને બેડા શકુના હાથમાં આપીને ભગવાન એટલું કીધું, શકુબાઈ જોજે હો, આ તારી ને મારી વાત કોઈને ખબર ન પડી જાય. આ કોઈને વાત કહેતા નહીં. શકુબાઈ કહે છે, પ્રભુ મને સાથે લઈ જાવ ને. દ્વારકાથી આનંદ આનંદ કરતા કરતા શકુબાઈ આવ્યા, આંખોમાં આંસુ પડે છો. પ્રભુ મને સાથે લઈ જાવ ને. ભગવાન કહે છે, શકુબાઈ તમારે હજી વાર છે, હમણાં નહીં, તમારે બહુ બધી વાર છે. તમે ઘરે જાઓ, યાદ રાખજો હો, આ કોઈને કહેતા નહીં તમે. હા પ્રભુ. એક બાજુ ઠાકોરજી આમ જાય છે, બીજી બાજુ શકુબાઈ નીકળે છે. વારે વારે શકુબાઈ જોતી જાય છે ઠાકોરજી જાય. ઘર નજીક આવ્યું તો શકુબાઈ પોતાના આંસુડાને લૂછી સ્વસ્થ બની ગયા. ઘરના કામ કરે છે. એક દાડો, બે દાડા, 3 દાડા ગયા અને એક સાધુ મહાત્માજી આવ્યા અને મહાત્માજી આવીને શકુબાઈ જે સાસુ હતા ઓસરીની કોરે ફળિયામાં બેઠા હતા, આવીને એની પાસે બેઠા છે અને શકુબાઈની સાસુને કહે છે કે બાઈ તું બહુ ભાગશાળી છો હો, હું તારા દીકરાની બહુ તને સંસ્કારી મળી છે. કેમ બાપા, કેમ સંસ્કારી? અરે તારા દીકરાની વહુમાં તો શું કૃષ્ણના ભજનની લેકો છે. કનૈયાના ગીત હું ગવડાવે, કેટલા એને ધોળ ને પદ આવડે છે. અરે તારી સકુએ અમારા પદના યાત્રામાં જ્યારે એને ગીત ગવડાવ્યા ને, અમને કોઈને હાલવાનો થાક ન લાગવા દીધો. એને
સકુની હાહુના કાન ચમકા, આ બાપદાને શું થયું છે? મારી સકુ ઘરમાં છે ને આ દ્વારકા ક્યાં ગઈ? એ બાપા જરા સાંભળો. તમે શું વાત કરો છો? અરે તારી સખુબાઈએ અમાને કાંઈ ગીત ગવડાવ્યા છે, બહુ આનંદ કરાવ્યો. તારા દીકરાની વહુ એટલે વહુ છે હો, તો ભાગશાળી છો બાઈ. ક્યાં મારા દીકરાની વહુ સંઘમાં આવી? દ્વારકા. કોણે કીધું? અરે અમારી હારે હતી. મહારાજ તમારું ફરી નથી ગયું ને? મારા છોકરાની વહુ ઘરમાં જ હતી, રોજ કામ કરતી હતી. તમારા દ્વારકા ક્યાંથી આવી હોય? અરે અમારી હારે હતી. તને મારી માથે ભરોસો નહોતો, હાલ ગામના લોકોને પૂછે લઈ. સકુબાઈના સાસુ કહે છે, ગામના લોકો કરતા ઉભા રહો મહારાજ, મારી વહુને જ પૂછી લઈ. સકુબાઈને અવાજ કરીને બોલાવ્યો, સકુબાઈ અહીંયા આવો. સકુબાઈ આવ્યા. હા બાઈજી. આ મહારાજ શું કહે છે? એમ કહે છે તમે દ્વારકા સંઘમાં ગયા હતા અને તમે બહુ ગીત ગવડાવ્યા, એને કયો હું ઘરમાં હતી એમ. ત્યારે સખુબાઈની આંખો પાણીથી ભરાઈ ગઈ, આંખમાંથી આંસુડાની ધારાઓ નીકળી અને બે હાથ જોડીને કીધું, બા એ મહારાજ સાચું કહે છે, હું જાત્રામાં ગઈ હતી. હું જાત્રામાં ગઈ હતી. સખુબાઈના સાસુ કહે છે કે આવું જૂઠું ન બોલો, મારી મજાક ન ઉડાવો. પગે લાગીને કહે છે, હા બા હું સાચું કહું છું, હું જાત્રાએ ગઈ હતી. અરે ઘરમાં તમે કામ કર્યા, મારા પગ દબાવ્યા, રસોઈ બનાવી, તમારા સસરાએ રસોઈના વખાણ કર્યા અને તમે પાછા એમ કહો છો હું જાત્રાએ ગઈ હતી? આ ઘરના કામ કોણ કરી ગયું? અને ત્યારે સખુબાઈએ રોતા રોતા કીધું, બા આ તમારી સખુ જાત્રાએ ગઈ હતી, મારો દ્વારિકા વાળો આવીને તમારા ઘરના કામ કરતો હતો, મારો કૃષ્ણ તમારા કામ કરતો હતો. અત્યાર સુધી સકુબાઈની આંખમાં આંસુ હતા, પણ કૃષ્ણ આવીને અમારા ઘરના કામ કર્યા એ શબ્દો સાંભળ્યા ને ત્યારે સકુબાઈની સાસુની આંખમાંથી આંસુ પડી ગયા ને એટલું બોલી કે અરે અમે કેટલા અભાગ્યા છીએ, જેના પગની સેવા કરવી જોઈએ એ ભગવાન પાસે અમે અમારા પગ દબાવ્યા. અમારા પગ દબાવીને વયો ગયો તો એ કૃષ્ણ અમે તમને ઓળખી ન શક્યા. સકુબાઈ અમને માફ કરી દો. સાસુ ને સસરા બે એના પગમાં પડી ગયા. મારે તો તમને આ કથા સાથે એટલું જ કહેવું છે કે ભણી ગણી અને વ્યાકરણની શુદ્ધિ સાથે કદાચ તમે પ્રાર્થના કરો ને તો કદાચ ઠાકોરજી મોડી સાંભળે છે, પણ અભણ ગામડાના લોકો પણ ભાવથી પ્રાર્થના કરે ને ભાવ જેનો ચોખ્ખો છે એની પ્રાર્થના મારો ઠાકોરજી પહેલા સાંભળી જાય છે. પ્રભુએ પ્રાર્થના સાંભળી છે. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ તારે આવ્યો છું. ઓ રસ ભીના રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. રસ ભીના રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ભગવાન હું તારા શરણે આવ્યો છું. ભગવાન મહાદેવે પ્રાર્થના કરી
ઠાકોરજીએ ઘોડિયામાં પ્રાર્થનાને સાંભળી. પ્રભુ રડ્યા છે, કોઈ રીતે શાંત ન થયા. પછી માં યશોદા ઠાકોરજીને નજર ઉતારવાના બહાને ભગવાન ઠાકોરજીને લઈને ભગવાન શિવ પાસે આવે છે. શિવ પાસે આવ્યા, ભગવાને રોવાનું બંધ કર્યું. કેમ? યોગી અને યોગેશ્વરની નજર મળી. 4 મિલે 64 ખીલે 20 રહે કરજો. હરિજન સે હરિજન મિલે હસે 7 કરો. હરિજન સે હરિજન મિલે હસે 7 કરો. ભગવાનની બેની નજર એક થઈ અને એ નજર થઈ એક. ઠાકોરજીએ રોવાનું બંધ કર્યું, ભગવાન મહાદેવે રોવાનું ચાલુ કર્યું. અને ભગવાન શંકર એક જ વાત કરી, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં. રંગયને રો લાગે, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં. રંગને રો લાગે, તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તું સંબંધ મુझથી જોડ, તું સંબંધ મુझથી જોડ. શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ભગવાન શંકરે કરેલી પ્રાર્થના સાંભળી. ભગવાન ઠાકોરજી દર્શન આપ્યા. દ્વાદશીના દિવસે ભગવાને દર્શન કર્યા. ત્યાર પછી 14 આવી. તો 14ના દિવસે માસી પૂતના વિધાતાના લેખમાં મેખ મારવા આવી રહી છે. કંસે મોકલેલી એક રાક્ષસી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. નાના બાળકોને મારનારી એ પૂતના. બાળકોને મારતી 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 અંતે નંદ બાબાના આંગણે આવી છે. આ પૂતના એટલે અવિદ્યા છે. પૂતાન અપી નયતિ ઇતિ પૂતના. જે પવિત્ર નથી એ પૂતના છે. અપવિત્ર પૂતના છે એ અવિદ્યા નંદ બાબાના આંગણે આવી છે. કંસની મોકલેલી એટલે કે અહંકારથી પ્રેરાયેલી આ અવિદ્યા છે. નંદ બાબાના આંગણે આવી કાલકુટ નામનું વિષ પોતાની છાતી પર લગાડી અને ભગવાનને પીવડાવવા માટે આવેલી. પણ ઘટના એ ઘટી કે જે ભગવાનને એ ઝેર પીવડાવવા આવી હતી એ પરમાત્મા એનું ઝેર તો પીધું જ. કેમ કે એની ઈચ્છા હતી સંપન્ન કરવી હતી ભગવાને. એના ખોળામાં જવાની ઈચ્છા હતી અને પછી ઈચ્છા થઈ કે આને ઝેર પાઈ દેવું છે, એટલે ભગવાને ઝેર પણ પીધું. આ ઈચ્છા ક્યારે હતી? આ પૂતનાના ગયા જન્મની અંદર. આ પૂતના ગયા જન્મમાં બલિરાજાની દીકરી રત્નમાલા હતી. અને જ્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા અને એટલું મીઠું મીઠું બોલતા હતા ત્યારે રત્નમાલાને થયું કે આવું બાળક જો મારા ખોળામાં આવે ને તો આનંદ થઈ જાય હો. એટલે ભગવાને મનમાં કીધું કે કઈ વાંધો નહીં, હું તારા ખોળામાં આવીશ, તારી ઈચ્છાને સંપન્ન કરીશ. આટલું કહ્યા પછી જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા
તો એ સમયે રત્નમાલા બોલી કે આવાને તો ઝેર પાઈ દેવું જોઈએ. ભગવાને કીધું આ ઈચ્છા તારી સંપન્ન કરીશ. એટલે આજે એ જ બલિરાજાની દીકરી રત્નમાલા જ્યારે પૂતના બનીને આવી છે તો પરમાત્મા એના ખોળામાં ગયા અને માં યશોદાજી જ્યારે મીઠાઈ લેવા ગયા તો એ સમયે પોતાની છાતીમાં લગાડેલું જે વિષ હતું એ જ્યારે ભગવાનને પીવડાવે છે ત્યારે પરમાત્મા એ વિષપાન કરવા લાગ્યા. જ્યારે વિષ પીધું પછી તો ભગવાને એમાં દૂધ તો હતું નહીં, કેમ કે પ્રેમ ન હોય તો દૂધ ન હોય, એટલે દૂધ ન હતું એટલે પરમાત્માએ એનો પ્રાણ ખેંચો અને જ્યારે એનો પ્રાણ ખેંચો છે એ પ્રાણને લઈ અને એનું આખું શરીર ખેંચાવા લાગ્યું. પરમાત્માને એટલો બધો ક્રોધ હતો. તસ્મિન સ્તનમ દૂરજર વીર્ય મૂલબણમ ઘોરાંકમાદાય શિશોર દદાવત ગાઢમ कराभ्यां भगवान प्रपीड्यत प्राणे समं रोष समन्वितो पिब. એવા સમયે ભગવાન એકદમ ક્રોધમાં આવી અને એનો જ્યારે પ્રાણ ખેંચવા લાગ્યા, કહે છે છોડી દે છોડી દે છોડી દે. સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના જીવમર્મણિ વિવૃત નેત્રે ચરણો ભુજો પ્રસ્વિન્ન ગાત્ર ક્ષિપતિરુરોદ. પ્રસ્વિન્ન ગાત્ર, એના ગાત્રો જ્યારે ખેંચાવા લાગ્યા છે ત્યારે પૂતના કહે છે છોડી દે મને છોડી દે. ભગવાને કીધું પૂતના હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો અને એમાં મારી પાસે આવે એને પણ હું પકડતોય નથી, પણ જેને પકડું એને પછી જિંદગીભર છોડતો નથી ક્યારે. ભગવાનનો એક નિયમ છે કે કોઈને પકડે નહીં, પકડે પછી ક્યારેય છોડે નહીં. આજે પરમાત્માએ પૂતનાને પકડી છે, એનો પ્રાણ ખેંચો. જ્યારે એ પૂતનાનો પ્રાણ ખેંચાયો ત્યારે ધરાશાયી થઈ અનેક વૃક્ષોને પાડી અને પોતાની માથે પડે છે. પરમાત્માએ પ્રાણ ખેંચો અને ઉદ્ધાર થયો. માં યશોદાજી લાલનજીને શોધતા હતા, એકદમ બૂમાબૂમ કરીને દાસ દાસીઓ સાથે જ્યારે શોધવા માટે નીકળ્યા છે તો એ પૂતનાની છાતી પર ભગવાનને જોયા. ત્યાંથી લઈ સીધા ગૌ ગોષ્ઠમાં ગયા, ગાયનું છાણ એને લગાડ્યું, ગૌમૂત્ર લગાડ્યું અને પછી યમુના જળથી એને સ્નાન કરાવ્યું. આ પૂતના એટલે અવિદ્યા છે અને વાલા ભક્તો, અવિદ્યાને મારવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. સત્સંગ વગર તમે પૂતનાને મારી ન શકો. જ્યાં સુધી તમારામાં વિવેક નહીં આવે ત્યાં સુધી અવિદ્યા નહીં જાય, અને વિવેકને લાવવા માટે તમારે સત્સંગની જરૂર પડશે. બિનું સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ નહીં થાય ત્યાં સુધી તમારામાં વિવેક નહીં આવે, અને વિવેક નહીં આવે તો તમે અવિદ્યાને મારી નહીં શકો. તો ભગવાને કહ્યું જ્યાં પણ સત્સંગ થતો હોય એ સત્સંગ દ્વારા તમારું કલ્યાણ થાય, એ સત્સંગ દ્વારા જ તમારી અવિદ્યા મરે એના પ્રયત્નો કરજો. થોડો સમય વ્યતીત થયો, ભગવાન પૂતનાને મારી પછી એક વખતના સમયે કંસે બીજો એક રાક્ષસ શક્તાસુર મોકલ્યો. પણ એ રાક્ષસ બરાબર એવા સમય આવ્યો કે જ્યારે ભગવાન પડખું ફરતા શીખ્યા તો એ પડખું ફરવાના સમયે નંદ બાબાએ આખા ગોકુળને ધોવાડા બંધ જમવાનું આપ્યું. અને એ દિવસે માં યશોદાજીએ લાલનજીને તૈયાર કરી ભગવાનને શૃંગાર કરી અને એક બળદગાડાની નીચે સુવાડી દીધા છે. અને પછી માં યશોદાજી ઉત્સવમાં ગયા. આ કથા અધ્યાત્મ જગતમાં એમ બતાવે છે યશોદા એટલે બુદ્ધિ છે. આ બુદ્ધિ જો ભગવાનને મૂકી અને મહોત્સવમાં જશે તો તમને મહોત્સવમાં કોઈના કોઈ પ્રકારનું વિઘ્ન આવશે આવશે ને આવશે, એમાં સંશય નથી. જીવનમાં દુઃખ આવશે જ. અને અહીંયા એ જ બન્યું કે માં યશોદાજી લાલનજીને બળદગાડા નીચે સુવાડીને ગયા તો ભગવાને એક પાટું મારી અને બળદગાડાને ઊંધું નાખ્યું. કેમ? આ બળદગાડું એટલે શક્તાસુર એ ભોગ વૃત્તિ છે. અવિદ્યા મરે પછી ભોગ આવે અને એ ભોગને પણ પરમાત્માએ કહ્યું છે કે અમુક ઉમ્ર થાય, અમુક વય થાય એટલે ભોગ મૂકી દેવાય.
સમયાંતરે બધી જ ભૌતિકતાઓને છોડવાનો સમય છે. સમયમાં બધું છૂટતું જવું જોઈએ. પરમાત્માએ શક્તાસુરને એટલે કે બળદગાડાના રૂપમાં આવેલા એ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. ભગવાને ભોગને મારવાની વાત કરી. ત્યાર પછી એક તૃણાવર્ત નામનો રાક્ષસ આવે છે, જે વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો અને એ વંટોળિયાના રૂપની અંદર આવેલા તૃણાવર્તે ભગવાનને આંગણામાંથી ઉપાડ્યા અને લઈ જાય છે ઉપર. બહુ ઉપર લઈ ગયો ત્યારે મથુરા તરફ ગતિ કરી. એણે ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય. પરમાત્મા વૃંદાવનમાં રહ્યા ને ત્યાં સુધી 5 નિયમોનું પાલન કરીને રહ્યા છે. કેટલા નિયમોનું? 5 નિયમોનું. ભગવાને સંદેશો આપ્યો છે કે આ સંસારના જીવાત્માઓએ જીવનમાં નિયમ લેવા જોઈએ. ભગવાન જેવા ભગવાન જો 5 નિયમથી જીવન જીવતા હોય તો આપણે 2-3 તો લેવા જોઈએ. પરમાત્માનો પહેલો નિયમ હતો, હું 11 વર્ષનો નહીં થાવ ત્યાં સુધી ગોકુળમાંથી બારો નહીં જાઉં. બીજો નિયમ હતો, હું સીવડાવેલા કપડાં નહીં પહેરું. ત્રીજો નિયમ હતો, માથાના વાળ નહીં ઉતરાવું. ચોથો નિયમ હતો કે વ્રજમાં જેટલા પણ અસુરને મારું, હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને 5મો નિયમ એ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે છે એ ગોકુળમાં હું પગમાં પગરખા નહીં પહેરું. ભગવાનને પગરખા નથી પહેર્યા વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી. ઠાકોરજી નંગે પાંવ ચલે છે કૃષ્ણ હમારે. એટલે તો આજે પણ આપણે વૃંદાવનમાં જઈ અને વ્રજની રજ માથા પર મૂકીએ છીએ. શું કામે ને? ઠાકોરજીના રજની એ પગની રજ છે. અને આમ પણ વૃંદાવન એટલે શું? વ્રજ શું? બ્રહ્મના તળિયાની રજ એ જ આપણા બધાનું વ્રજ છે વાલા ભક્તો. ભગવાનના તળિયાની જે રજ છે એ આપણા બધાનું વ્રજ છે. તો પરમાત્માએ એ વ્રજની અંદર તૃણાવર્ત જ્યારે ભગવાન ઉપર લઈને જાય છે, પરમાત્માએ વજન વધાર્યો અને એ વજનને લઈ એની ગતિ મંદ થઈ. એટલે એના મનમાં વિચાર આવ્યો કે હું આ બાળકને લઈ આવ્યો છું કે કોઈ મોટી પથ્થરની શિલા. અંતે પથ્થરની શિલા યાદ આવી તો પરમાત્માએ એને પથ્થર સાથે પટકી અને મોતને ઘાટ ઉતાર્યો. તૃણાવર્તનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી માં યશોદાજીને ભગવાન ઠાકોરજીએ પોતાના મુખારવિંદની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એની કથા બતાવી અને પછી વસુદેવજી મહારાજે પ્રાર્થના કરી ગર્ગાચાર્ય ઋષિને, બાપજી મારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરી આવી દો ને તમે. એટલે વસુદેવજી મહારાજની પ્રાર્થનાને લઈ અને ગર્ગાચાર્ય મહારાજ ગોકુળમાં આવે અને ગોકુળમાં આવી નંદ બાબાના ઘરે આવ્યા છે. નંદ બાબાના ઘરે એમની આગતા સાગતા થઈ છે. એને બેસાડવામાં આવ્યા છે. પ્રેમવશ થઈ અને પૂજન કરવામાં આવ્યું. અને પછી નંદ બાબાએ કહ્યું, બાપજી એક કામ કરો ને, અમારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરી દો ને. ગર્ગાચાર્ય ઋષિ બોલ્યા, સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. જો હું તમારા દીકરાનું નામકરણ સંસ્કાર કરીશ તો તમારા દીકરા ઉપર આફત આવશે. કેમ કે હું યાદવોનો કુળગોર છું અને તમારા દીકરાનું નામકરણ સંસ્કાર કરીશ તો કંસને ખબર પડશે તો તમારા દીકરા ઉપર ખોટી એ ચિંતા આવશે. માટે મારી એટલી વાત માનો કે તમે મારી પાસેનું નામકરણ ન કરાવો. ત્યારે ગર્ગાચાર્ય ઋષિને પ્રાર્થના કરી નંદ બાબા કહે છે, બાબા આપણે કોઈને ખબર ન પડે એમ નામકરણ કરી લઈએ તો? આપણે કોઈને ખબર જ ન પડવા દઈએ. અને અંતે એવું જ કર્યું. કોઈને ખબર ન પડે એમ એકાંતની અંદર નંદ બાબા, યશોદાજી, રોહિણીજી અને ગર્ગાચાર્ય મહારાજ આ 4 લોકોને સાથે લઈ અને પોતે નામકરણ સંસ્કાર કરે છે. કરવા માટે ગૌશાળામાં ગયા. ગૌશાળાની અંદર સૌથી પહેલા રોહિણીના દીકરાનું નામકરણ સંસ્કાર કર્યું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામયતિ બલાધિક્યાદ્વલમ વિદુઃ. સૌથી પહેલા રોહિણીના દીકરાનું નામ કર્યું કે તમારા આ દીકરાની અંદર બળ બહુ છે
એટલા માટે એનું નામ રાખીએ છીએ બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ. બલરામજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું. પછી નંદ બાબાએ કહ્યું, બાબા અમારા દીકરાનું નામ પાડો. અરે નંદરાય, તમારા દીકરાનું શું નામ પાડવું? નંદ બાબાના દીકરાની સામું જોતા જોતા તો ગર્ગાચાર્ય મહારાજ ભાન જ ભૂલી ગયા છે. આવ મેં તુજે દેખું તું મુझे દેખ और देखते देखते हो जाए एक. હે ભગવાન, તમે મને જુઓ, હું તમને જોઉં, અને જોતા જોતા આપણે બેઉ એક થઈ જઈએ. ત્યારે ગર્ગાચાર્ય મહારાજે કહ્યું, તમારા દીકરાનું કઈ એક નામ હોય તો કહું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો. કેટલા નામો છે, કેટલા નામો. એક નામ હોય તો હું તમારું નામ આપી દઉં. અરે બાબા, અમે લાલો તો કહીએ છીએ, પણ તમે એક નામ તો આપો કોઈ. તો ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે તમારો દીકરો અત્યારે રંગનો કાળો થઈને આવ્યો છે, એટલે એનું પહેલું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. ભગવાનનું નામકરણ સંસ્કાર થયું અને ત્યાર પછી